બધા? આઈ હોપ તમે પણ મજામાં હશો. હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના ઓલમોસ્ટ બધા જ કામ પતી ગયા છે. અને જો અમારા આજે રવિવાર છે એટલે જો આ બંને જો જો બે મસ્તી ચડ્યા બે માનો જેમ બે બોલ દે. જેમ બે ગુડ મોર્નિંગ. જેમ બે કે બાપુની સ્ટાઈલ જો નહીં બોલે. નહીં ચાલો બોલો. બોલ ને જેમ બે બોલ. હમ. જેમ બે બધાને જય શ્રી કૃષ્ણ. તમે બધા મજામાં છો, હું મજામાં છું. બોલો આજે રવિવાર છે એટલે આરામ કરવાનો દિવસ છે એમ ને? હા બરાબર. મારે જલસા કરવાના. કરો આરામ તો. જો વાહ ભાઈ. આ બે આવી રીતે જલસા કરે જો એકબીજાને હેરાન કરશે આખો દિવસ આજે. તો ચાલો સવારના બધા જ કામ પતાવી લીધા છે. ઓનલી એક જ કામ બાકી છે, જમવાનું બનાવવાનું. તો જમવાનું બનાવવાનું છે, શું બનાવવું છે એને કશું નક્કી નથી, કેમ કે ઘરેથી શાક હતું એ બધું અત્યાર સુધી ચલાવ્યું છે. હવે શાક લેવા જવાનું છે પણ આજે રવિવાર છે એટલે નહીં જવું. મેં કીધું આજે અહીંયા રવિવારે બંધ હોય એટલે કાલે સવારે મોર્નિંગમાં શાક લેવા જશું આપણે. એટલે આજે શું બનાવીએ ખબર નહીં અને આ પણ પાછું જવાબ નહીં આવતા શું બનાવીએ એમ. જે બનાવવું હોય એ બનાવો. જે બનાવીને હાલ દો, ખાઈ લેશો હાઉ પાક્કું? માનું શું ખાવું તારે? હે તારે શું ખાવું? એને તો મસ્તી સુધી છે. ચાલો હવે કઈક વિચારીએ, બનાવો પછી જે જમવાનું બનાવો. બનાવી જમી લઈએ. પછી આજે તો કઈ કામ છે નહીં, બધું કામ બતાવી દીધું છે મેં એટલે પછી જોઈએ હવે શું કરીએ છીએ બપોરે. તો ચાલો જમવાનું બનાવી લો. 4 તારીખ અને આજે છે પુષ્પ નક્ષત્ર. આપણે ટીક કરી રાખ્યું છે કેમ કે આપણને યાદ રહેતું નથી. અહીંયા લખેલું છે કેલેન્ડરમાં બરાબર. તો આજે રવિવાર છે અને પ્લસ પુષ્પ નક્ષત્ર છે તો આપણે માનવને સુવર્ણ પ્રશ્ન ટીપા પીવડાવીએ છીએ ઘરે જ હવે તો ચાલો ટીપા પીવડાવી લઈએ માનવને. યાર બોટલ લાવી દીધી માનવ ભાઈ માટે હવે. ચાલો માનવ ટીપા પી લ્યો. આ કરો આ કરો. નજીક આવો. આ બસ કેવું લાગે માનવ? આ ચાટી જા. આ નવું કર્યા બધાને બતાઈ. હા ડોન્ટ વેસ્ટ કહી દે દવા. કેવું લાગ્યું માનવ? કેવું લાગ્યું? ડોન્ટ વેસ્ટ કે તમે પણ પીવડાવો તમારા બાળકોને કે. હા લે પેલા અહીંયા કે બધા તમે પણ પીવડાવો બાળકોને. હા 1 થી 12 વર્ષના છોકરાઓ. બોલ. છોકરાઓને. હા મસ્ત હોય કે. હા હેલ્થ માટે સારું છે. બહુ સારું છે કે. હા ઓકે ચાલો તો આપણે જમી કરીને બધું જ કામ પતાવી દીધું છે. શું બેટા? મારે ના પીવાય. પણ મારે તીખું નહીં લાગાડવું બેટા. પણ મારે નહીં પીવું. ના પીવાય દવા મારાથી. અરે ના પીવાય પણ મને ના પીવડાવાય. હું મોટો થઈ ગયો. માનવ કે પપ્પા નું દવા હું પીવડાવો કે મોટો થઈ ગયો. તીખું નહીં લાગે એવું કે માનવ. અરે ના પીવાય પણ. અરે ના જો એ ઉપર ચડીને હવે દવા પીવડાવશે. શું કરવું તારે? હે હે કોને પીવડાવું છું તું? અરે પપ્પા ના પીવડાવો ભાઈ. કઈ તને દવા પીવડાવવા ચડ્યો એ જોઈએ. તું મમ્મીને પીવડાઈ જા. એને પપ્પાને દવા પીવડાવીને છાલ છોલશે આજે એવું લાગે. ના પપ્પાને પીવડાય ને પપ્પાને સ્ટ્રોંગ બનાવે. મોર તો સ્ટ્રોંગ જ છું બેટા. પપ્પા સ્ટ્રોંગ નહીં બેટા. પપ્પાને પીવડાય ને આપણે. પપ્પા ના પીવાય. આ કે આ કરો કે
આ કરો એક જ ટીપું આપીશ કે એક જ ટીપું આ કરો કે હું તીખું અલે ના પીવાય પણ તીખું લાગે અલે તીખું લાગે પણ નહીં બોલતા આ કરો કે પણ તીખું લાગે નહીં બોલતા કિટ્ટા કરી દે પપ્પા જોડે તો હવે જતો રે જા નીચે જા કિત્તા કરી ના બેટા મન નહીં પીવું મમ્મી સ્ટ્રોંગ છે ને બેટા સ્ટ્રોંગ છે ને મમ્મી નથી સ્ટ્રોંગ છે ને છે તું પી કે મમ્મી કે પી લો છે હા મૂકી દો ચાલો બંધ કરીને મૂકી દો ચાલો ફ્રીજમાં જાઓ ફ્રીજમાં મૂકી આવો ચાલો બેટા હા લે પીવડે મને લે નહીં પીવું નહીં પીવું યાર નહીં પીવું હા કઈ વાંધો નહીં ચાલો મૂકી દો લે પીવડે હા મૂકી દો ચાલો હા હા પીવડાય ને પણ આનંદ પીવો લે આ બસ પી લીધી બસ પી લીધી ને ઉભો થઈને પીવડાય લે હા પીવડાય લે લાવ પણ તીખું લાગે યાર હા બસ 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 થેન્ક યુ હા લાવ હું બંધ કર દઉં લે તું બંધ કર દે તે પીધું તો ખરું પપ્પાએ તને પીવડાવ્યું તે પપ્પાને પીવડાવી દીધું બીજું બંધ કર હવે ચાલો તો માનવ જ છે મારો એને પપ્પાને પીવડાય ને ત્યારે એને આમ રાહત થઈ ચાલો હવે બપોર છે થોડોક આરામ કરી લઈએ આજે રવિવાર છે બધું કામ પતી ગયું છે સવારનું વાદળછાયું વાતાવરણ કરી દીધું છે ક્યાંક વરસાદ આવે એવું થઈ ગયું છે આજે તો કાલે એટલો બધો પવન હતો કે ઘરમાં બધે જ ધૂળ નકરી થઈ ગઈ હતી જો થોડીક વાર તડકો આવે છે થોડી વાર છાંયડો આવે છે આને પણ ગાય આવી કઈ આવી જો એને ગાય દેખાય કઈ બારીમાંથી જો ગાય આવી ગાય શું કરવા આવી બેટા ખાવા આવી શું ખાવા આપવાનું એને હે પથ્થર ખાય બેટા ઘાસ ખાય ગાય તો હા રોટલી કાંઈ ખવડાવો તો હા આપણે ડીમાર્ટમાં ગયા હતા તો ત્યાંથી આપણે તલ વરિયાળી અને બધું લાયા છે તો ઈચ્છા થાય છે કે મુખવાસ બનાવવો છે કેમ કે માનવને બહુ જ ભાવે છે તો ચાલો આપણે બનાવીએ મુખવાસ તો ચાલો અહીંયા આપણે આ કાળા તલ છે અહીંયા વ્હાઈટ તલ છે તો આપણે બંનેને મિક્સ કરીશું અને બંનેનો મિક્સ મુખવાસ બનાવીશું આપણે અને આ છે વરિયાળી તો ચાલો બનાવીએ મુખવાસ તો ચાલો અહીંયા કાળા તલ સફેદ તલ ને વરિયાળી લઈ લીધી છે આપણે થોડું ફર્સ્ટ ટાઈમ બનાવું છું એટલે થોડોક બનાવું છું જો સારો બનશે તો આપણે વધારે બનાવીશું તો હવે આપણે તેમાં હળદર મીઠું અને પાણી એડ કરી અને એમને ભીના કરી અને સૂકવી દઈશું ચલો થોડું હળદર બધામાં એડ કરી દઈશું થોડું મીઠું એડ કરી દઈશું થોડું પાણી એડ કરી દઈશું બધામાં કમ્પ્લીટ આમ મિક્સ કરી દઈએ બધું જોઈ શકો છો તમે બધું કમ્પ્લીટ આ રીતે મિક્સ કરી લેવાનું છે તો જુઓ આ બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી દીધું છે મીઠું પાણી અને હળદર હવે આને જ આપણે સૂકવી લઈએ 3-4 કલાક માટે સૂકવીશું આપણે ચાલો અહીંયા આપણે ત્રણેય વસ્તુ સૂકવી લીધી છે હવે આ મસ્ત સુકાઈ જાય બધામાંથી એકદમ પાણી કમ્પ્લીટ નીકળી જાય પછી આ બધાને શેકી લઈશું આપણે અત્યારે ખીચું બનાવી રહ્યા છે કેમ કે બહુ ખાવાની ઈચ્છા છે નહીં અહીંયા ચોખાનો લોટ લઈ લીધો છે અને અહીંયામાં પાણી ઉકાળીને મસ્ત મજાનો અજમો અને જીરું વાટીને નાખ્યું છે લીલા મરચાં નાખી દીધા છે હવે એમાં મીઠું એડ કરીશું થોડોક સોડા એડ કરીશું પછી લોટ મિક્સ કરીને મસ્ત મજાનું ખીરું રેડી કરી દઈશું તો ચાલો બધા ખીચું ખાવા
મસ્ત મજાનું ખીચું રેડી થઈ ગયું છે. અહીંયા સિંગ તેલ પણ લઈ લીધું છે અને સાથે સાથે આ 4 મસાલો. તો ચાલો બધા ખીચું ખાવા. હવે અમે જમી લઈએ. બધું આપણે સૂકવી લીધું છે, મસ્ત સુકાઈ ગયું છે. અને જો અમારા માનાએ બંને તલ ભેગા કરી દીધા થોડા થોડા. તો હવે આપણે બધા સ્ટેપ બાય સ્ટેપ બધા જ આપણે શેકી લઈશું. ચાલો તો શેકી લઈએ હવે. તો આપણે અહીંયા બધું મસ્ત શેકી લીધું છે. હવે બધું મિક્સ કરી લઈએ. ચાલો બધું મિક્સ કરી લઈએ. થોડીક આમાં દાળ પણ લાવી છું તો હું એડ કરી દઈશ. મસ્ત લાગે છે દાળ એમાં એટલે. તો ચાલો અહીંયા આપણો મસ્ત મજાનો મુખવાસ થઈ ગયો છે રેડી. મમ્મીએ શું બનાવ્યું? મમ્મ કેવું લાગ્યું? મસ્ત મસ્ત એને ખાવું તારે. જો ચોપ ચોપ. આપણે થોડું ઘણું કામ હતું એ બધું જ કામ પતાવી દીધું છે અને હવે સુઈ જવાનો સમય થઈ ગયો છે. 11:30 થઈ ગયા છે. તો ચાલો હવે સુઈ જવું છે મારે. આજે 2-3 દિવસથી મારા ગળામાં બહુ તકલીફ થઈ ગઈ છે. ગળામાં શું કહેવાય દુખે છે. આમ બોલીએ ને તો એ બહુ બોલાતું નથી. વારે ઘરે બોલીએ તો કઈ નહીં. હવે સવારે જોઈશું. કઈ નહીં સારું લાગે દવા લાવશું તો ગરમ પાણી પીશું તો ઠીક થઈ જશે. તો ચાલો મને બહુ બધી ઊંઘ આવી રહી છે. તો મળીશું આપણે એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે. તમને જો મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને વધુમાં વધુ મારા વિડીયોને શેર કરજો જેથી મારે વ્યૂ આવે. કેમ કે હમણાંના વ્યૂ થોડા ઘણા ઓછા આવે છે. તો મિત્રો તમારી પાસેથી આશા રાખું છું કે તમે બધા શેર વધુ ને વધુ કરશો તો મારા થોડા ઘણા વ્યૂ વધુ આવે અને મને જોઈએ તો સપોર્ટ મળી રહે. તો બાય બાય.